નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. એક્ઝિટ પોલના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે એક્ઝિટ પોલ અને 4 જૂને આવનારા વાસ્તવિક પરિણામોમાં ઘણો તફાવત હશે. એક્ઝિટ પોલને માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાનો એક માર્ગ છે. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે ભારત ગઠબંધનને ઓછામાં ઓછી 295 બેઠકો મળવાની છે. પેરિસથી આવતી વિસ્તારની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ. પેરિસથી 306 લોકોને લઈને મુંબઈ આવતી વિસ્તારની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ધમકી બાદ વિમાનના પહોંચ્યા પહેલાં જ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સીની કરવામાં આવી જાહેરાત. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક્ઝિટ પોલ નથી, આ મોદી મીડિયા પોલ છે. આ મોદીજીનો પોલ છે, ફેન્ટેસી પોલ છે. રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો આવી રહી છે, જવાબમાં ગાંધીએ કહ્યું કે સિદ્ધુ મૂસેવાલાનું સોંગ સાંભળ્યું છે, તમે 295 આટલી બેઠકો આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 બેઠક બોલાવી છે, જેમાં દેશ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વડાપ્રધાન તરફથી બેઠકનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું જ્યારે લોકસભા ચૂંટણી શનિવારે પૂર્ણ થઈ છે. ચૂંટણીના પરિણામ 4 જૂને આવવાના છે. એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએને પ્રચંડ બહુમત જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામ પહેલાં પીએમ મોદી એક્શન મોડમાં આવી ગયા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ પહેલાં કહેતું હતું કે 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતીશું અને કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે. અમે મજબૂતીથી લડ્યા અને ભાજપની બોલતી બંધ થઈ ગઈ. હવે તેઓ ક્યાંય પણ કહેતા નથી કે અમે 5 લાખની લીડથી જીતીશું. મહાભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાની કાળી કમાણીમાંથી ઊભું કરેલ વધુ એક મિલકતનો ખુલાસો થયો, જેમાં રાજકોટના 130 ફૂટના રિંગ રોડ પર ટ્વિન સ્ટારમાં સાગઠિયાની ઓફિસ હોવાનો ઘટસ્ફોટ. સાગઠિયાએ ભાઈના નામે ઓફિસ ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરી. ત્યારે સવાલ એ છે કે મહાપાલિકાની નોટિસ છતાં ઓફિસ ખોલી નાખવામાં આવતા સવાલો ઉઠ્યા છે. અમદાવાદમાં અંદાજિત 1.50 કરોડની કિંમતનો વિદેશી હાઇબ્રિડ ગાંજો જપ્ત. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ડ્રગ્સ માફિયા નવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. હવે ફોરેન પોસ્ટ મારફતે વિદેશમાંથી અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં એક વિડીયોને લઈને હેડલાઇનમાં છે. અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ કરવાને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવીના ટંડને ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેમની સાથે મારપીટ કરી હતી. દર્શકો અજય દેવગણ અને તબ્બુની બહુપ્રતીક્ષિત ફિલ્મ ઔરો મેં કહા દમ થા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શુક્રવારે સવારે નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું, જેમાં અજય દેવગન જોવા મળ્યો. હવે આખરે નિર્માતાઓએ ચાહકોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.